श्रीमच्छारदपूर्णचन्द्रविलसा स्मेराननं श्रीहरिं तुंगे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्दैर्यथं ताराभिर्धूमार्चमानमूर्धाम् तैश्चन्दने कोसुमै हारे शेखरपङ्क्तिभिश्चरुदे शुक्लाम्बरं चिन्तये। श्री स्वामीनारायणाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। स्वामीनारायण हरे। संवत 1876 महावदी एकादशी ने दिवस श्रीजी महाराज श्री गढ़ડા मध्य दादा खाचरना दरबार में पोताना उतारा ने विषे उगमणे द्वार ओडानी ओसरी पर विराजमान हता अने सर्व श्वेत वस्त्र धारण कर्या हता ने पोताना मुखारविंदनी आगळ संत तथा देश देशना हरिभक्तनी सभा भराईने बैठी हती। पछी श्रीजी महाराज बोल्या, जे प्रश्न उत्तर करो। पछी मुक्तानंद स्वामीए पूछ्યું, जे जीवने भजन स्मरणनो तथा व्रतमाननो एक दृढ़ाव केम रहेतो नथी? पछी श्रीजी महाराज बोल्या, जे तो अशुभ एवा जे देश काळ क्रिया अने संग तेने योगे करीने रहतो नथी अने ते दृढ़ाव पण 3 प्रकारनो छे, उत्तम, मध्यम अने कनिष्ठ। तेमां जो उत्तम दृढ़ता होय अने देश काळ क्रिया अने संग ए जो अति भूंडा थाय तो ते उत्तम दृढ़ताने पण टाळी नाखे अने मध्यम अने कनिष्ठनी दृढ़तानी तो सी वात कहेवी अने देश काळ क्रिया अने संग ए अति भूंडा थाय अने तेमां पण दृढ़ता जेम छे एमने एम जो रहे तो ए पूर्वनुं भारे बीज बळ छे ने भारे पुण्य छे अने देश काळ क्रिया अने संग अति पवित्र छे अने तेमां पण जो एनी बुद्धि मलिन थई जाय छे
તો એને પૂર્વજન્મનું અથવા આ જન્મનું કોઈ મોટું પાપ તે નડે છે, અથવા કોઈ મોટા ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો છે તે એને નડે છે. કેમ જે દેશ કાળ ક્રિયા અને સંગ રોડા છે તોય પણ એનું અંતર ભૂંડું થઈ જાય છે. માટે હવે જો મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને રહે તો એના પાપ બળીને ભસ્મ થઈ જાય. અને જો અતિ પાપીનો સંગ થાય તો પાપનો વધારો થાય અને કંઈક સુકૃત હોય તે પણ નાશ પામે. અને મદિરાપાનની કરનારી જે પાતરીઓ તેના ગળામાં હાથ નાખીને બેસે અને પછી પરમેશ્વરનો વાંક કાઢે જે મારું મન ઠેકાણે રાખ્યું નહીં તે તો મહામૂર્ખ જાણવો. ઇતિ વચનામૃતમ. ગઢડા પ્રથમ પ્રકરણનું 55મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગઢડા પ્રથમ પ્રકરણનું 55મું વચનામૃત. આમ થોડું વિશિષ્ટ વચનામૃત છે, કારણ કે 54મું વચનામૃત હતું એ કઈ તિથિનું હતું? ચોપનમું વચનામૃત કઈ તિથિએ થયું હતું? મહાવદી એકાદશી. અને 55મું એ એકાદશીનું છે. એટલે આમ જુઓ ને તો ઘણા વચનામૃતમાં એ જ દિવસે 2 સભા કરી હોય છે, પણ વચનામૃતમાં એ રીતે લખ્યું હોય છે કે એને એ દિવસ સાંજને સમયે, આ સવારને સમયે મહારાજ સભા કરીને બિરાજમાન થયા. પણ આમાં બંને દિવસે મહાવદી એકાદશી લખી છે, એટલે કદાચ વૃદ્ધિ તિથિ પણ હોઈ શકે. કારણ કે ઘણીવાર એકની એક તિથિ 2 વાર આવે એટલે એને વૃદ્ધિ તિથિ કહેવાય. તો આમ આ બીજું વચનામૃત જે 55મું એ પણ મહાવદી એકાદશીનું વચનામૃત છે. અને મહારાજ પોતાના અવતારે કહેતા અક્ષર ઓરડીમાં વિરાજમાન થયા છે. અને ત્યાં મહારાજે પ્રશ્ન ઉત્તર કરવાની આજ્ઞા કરી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે જીવને ભજન સ્મરણનો તથા વર્તમાનનો એક દ્રઢાવ કેમ રહેતો નથી? મુક્તાનંદ સ્વામીને નહીં રહેતો હોય એટલે પૂછ્યું હશે ને. પણ મુક્તાનંદ સ્વામીનો દ્રઢાવ તો એક સરખો અને આમ જોઈએ તો ચડતો ને ચડતો છે. પણ દરેક મુમુક્ષુને ધ્યાનમાં રાખી અને મુક્તાનંદ સ્વામીએ આ પ્રશ્ન કર્યો છે. આમ જોઈએ તો એ બધા નંદ સંતોએ
મોટા ભાગે પ્રશ્ન ઉત્તર કર્યા એ આપણા માટે કર્યા છે. તો આપણને જ્યારે આવી કંઈક સ્થિતિ વર્તે ત્યારે આપણને ખ્યાલ આવે ને આપણે એમાં કઈ રીતે વર્તવું ને કેમ આપણું ભજન સ્મરણ વિશેષ થાય, એની દ્રઢતા વિશેષ થાય, એમાં કાંઈ ઉણપ ના આવે એના માટે સતત આ સંતોએ આપણા માટે ચિંતા કરી છે. અને એમાંય મુક્તાનંદ સ્વામીને તો મહારાજે સત્સંગની માનું બિરુદ આપ્યું છે. એટલે માતાને તો પોતાના બાળકની ચિંતા સતત રહ્યા કરે. એ ન્યાયે સૌથી વધારે પ્રશ્ન વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યા છે. તો મહારાજે આમ તો 54મા વચનામૃતમાં ગમે તેવા આપતકાળમાં પણ દ્રઢતા એક સરખી રહે, ધર્મમાંથી પાછો ન પડે એ સંબંધી વાત કરી, સત્સંગમાંથી પાછો ન પડે. પણ મુક્તાનંદ સ્વામીએ એટલે પૂછી લીધું કે મહારાજ તમે કહો છો એ તો બરાબર, પણ તેમ છતાંય ભજન સ્મરણ કે પછી વર્તમાન ધર્મ, પોતપોતાનો જે ધર્મ નિયમ, જે આપણા દરેકના પંચવ્રતમાન ધર્મ એમ એક સરખો આમ દ્રઢાવ કે નહીં, આમ જ કરવું છે, આ નિયમ પાળવા છે, આ ભજન કરવું છે, આટલી માળા, આટલું સ્મરણ. પણ આમ ક્યારેક આપણે કૂદકા મારવા માંડીએ, ક્યારેક કે આટલું કરવું છે ને આમ કરીને આટલું ભજન થાય ને ક્યારેક ખાવ પાછા પાણીમાં બેસી જાય. એક સરખો દ્રઢાવ રહેતો નથી કે દ્રઢતા કરી હોય કે આટલી માળા કરવી છે, આટલું ભજન કરવું છે, આવું અખંડ સ્મરણ કરવું છે, એક એક કાગના શિરને સાટે પાડવી છે. ઘડીક વાર આમ કથા વાર્તામાં એવા સુરવીરતાના ચરિત્રો સાંભળી એટલે એમ થઈ જાય કે ના હવે તો આમ જ કરવું છે. 2-4 દી કદાચ હાલે ખરું, પણ પાછું ઢીલું પડી જાય. તો આનું કારણ શું છે? એક સરખો દ્રઢાવ રહેતો નથી. ઘડીકમાં ઢીલો પડી જાય ને ઘડીકમાં આમ કડક થઈ જાય. ઓલા મીણે પાયેલ દોરાની પેઠે શિયાળાનું, ઉનાળાનું, ચોમાસામાં મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે ને, ઢીલો પડે નહીતર કડક થઈ જાય. હા, અને પછી ઉનાળાના ચોમાસામાં ઢીલો પડી જાય ને. એમાં આપણું એવું છે, ક્યારેક ઢીલા પડી જાય ને ક્યારેક કડક થઈ જવાય. તો આનું કારણ શું છે? આ દ્રઢાવ એક સરખો કેમ રહેતો નથી? એને દ્રઢાવ એક સરખો રહે ખરો, પણ મોટા ભાગે એક સરખો દ્રઢાવ રહેતો હોતો નથી. ચડ ઉતર થયા કરે. તો ઘણીવાર આવું બને, હરિભક્તો આમ કથા વાર્તા ભજન ધ્યાન એવું કરે, આમ મંગળા આરતી શણગારને પછી થોડો ટાઈમ દેખાય જ નહીં ભજન સ્મરણમાં. તો કે હવે સ્વામી આમ છે. ઘણાને પૂછી પૂજા, માનસી પૂજા, માળા, સ્વામી પહેલાં કરતો હતો પણ હમણાં નથી થતું. નહીતર કે હમણાં સારું થાય છે, ઘણા એમ કે પહેલાં નહોતું થતું ને હમણાં થાય છે, ઘણા એમે કે. પણ આ નથી થતું, પાછું ઢીલું પડે છે ને ઊંચું ચડ ઉતર થાય છે. આ બધા એનું કારણ શું છે?
તો એના ઉત્તરમાં શ્રીજી મહારાજે કહ્યું કે તો અશુભ એવા જે દેશ કાળ ક્રિયા અને સંગ તેને યોગ્ય કરીને એક સરખો દ્રઢાવ રહેતો નથી. દેશ કાળ ક્રિયા સંગ મંત્ર દીક્ષા ધ્યાન આમ તો 8 છે, એમાં 4 મુખ્ય છે. દેશ કાળ ક્રિયા અને સંગ. પણ એમાંથી જેવાનો યોગ થાય એવી એની બુદ્ધિ થાય, એવું એને બળ પ્રાપ્ત થાય. જો મહારાજ કે ઉત્તમ જો શુભ દેશ કાળ ક્રિયાનો સંગ થાય તો દ્રઢતા ઉત્તમ થાય, અને જો અશુભ એવા જે દેશ કાળ ક્રિયા સંગ એનો યોગ થાય તો દ્રઢતા ઘટી જાય, ટળી જાય. તો મહારાજ કે એ દ્રઢાવ પણ 3 પ્રકારનો છે. એક ઉત્તમ, બીજો મધ્યમ અને કનિષ્ઠ. ઘણા એને ઉત્તમ દ્રઢતા હોય. ગઈકાલે વાત કરી તેમ દયાળજી ભાઈ ઠાસરાના, દાજીભાઈ બાંધણીના, જીવા જોશી જેતપુરના, તો આ બધા એની કેવી કહેવાય? ઉત્તમ દ્રઢતા કહેવાય. ઘણા એની મધ્યમ હોય, દહીં દૂધ બેયમાં હલતું હોય. આ જેટલું પડે એટલું પાડવું. તો ઘણા એની મધ્યમ દ્રઢતા, એને ઘણા એને તો હાવ કનિષ્ઠ હોય. વ્યવહાર કરતાં કરતાં સહેજે સહેજે થાય, ભજન ભક્તિ સ્મરણ કરવું, નિયમ ધર્મ વ્યવહાર હંચવાય, કોઈને ખોટું ન લાગે ત્યાં સુધી પાડવા, બાકી નહીતર પછી ગરબર ગોટો ને ભગવાન મોટો, એવું હાલે. તો એ કનિષ્ઠ. ભગવાન તો દયાળુ છે, સગા સંબંધી નારાજ થાય તો એ ન ચાલે, દેહને કષ્ટ પડે એ ન ચાલે. ભગવાન નારાજ થાય તો કાંઈ વાંધો નહીં. આત્મા નબળો થાય તો વાંધો નહીં, પણ દેહ નબળો થવો જોઈએ નહીં. તો આવી રીતે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠા 3 પ્રકારની દ્રઢતા હોય. તો મહારાજ કે દેશ કાળ ક્રિયા અને સંગ જો અતિ ભૂંડા થાય ને તો તે ઉત્તમ દ્રઢતાને પણ ટાળી નાખે. તો પછી મધ્યમ અને કનિષ્ઠ દ્રઢતાની તો સી વાત કેવી. જો દેશ કાળ ક્રિયા સંગ અતિ ભૂંડા થાય તો ઉત્તમ દ્રઢતાને પણ ટાળી નાખે. જેમ કે દેવીવાળો મગ્નિરામ, તો એની દ્રઢતા તો ઉત્તમ હતી. ઘરેથી નીકળ્યો તો ભગવાન મેળવવા, પ્રગટ ભગવાનને મેળવવા માટે નીકળ્યો હતો. એને જગતના સુખની કોઈ લાલસા નહોતી. પણ અને એની દ્રઢતા એટલી ઉત્તમ કે એને દેવીના ઉપાસક મળ્યા, થોડા જ ટાઈમમાં દેવીનો સાક્ષાત્કાર કરી લીધો. એટલી આમ દ્રઢતા ને ભજન સ્મરણનો એટલો બધો દ્રઢાવ. પણ દેવીને વશ કરી લીધા. પણ કે મને પરમાત્માને મળવું છે હજી, અને એની એવા ગુણ જોઈ. એના ગુરુ જે મળ્યા હતા એ ગૃહસ્થ હતા, એટલે એની 2 દીકરીઓ એને પરણાવવા તૈયાર થયા કે તું પરણી જા. પણ ના, દ્રઢતા હતી ઉત્તમ, ન રોકાણા, ન માન્યા.
પણ પછી અતિ ભૂંડા દેશકાળ ક્રિયાનો સંગ થયો, સંગ અતિ ભૂંડો થયો તો એ ભગવાન મેળવવાનું હાવ ભૂલી ગયા અને સિદ્ધોના યોગમાં આવી અને પોતે મોટા સિદ્ધ થઈ અને હજારો શિષ્યો બનાવીને લોકની માન પ્રતિષ્ઠા કીર્તિ એમાં પડી ગયા, ધર્મ નિયમ બધું ભૂલી ગયા. જો તો ઉત્તમ દ્રઢતા હતી તો એને પણ ટાળી નાખી. જો માટે એમાં જો સંગ છે એ બહુ સૌથી બળવાન સંગ છે. દેશ કાળ ક્રિયા બધું અસર કરે છે, પણ એમાંય સૌથી વધારે બળવાન હોય ને તો સંગ છે. જેવો સંગ થાય એવું બધું પ્રવર્તે. જો એ જ પ્રમાણે હજી આ 55મું વચનામૃત છે એમાં એ જ પ્રમાણે ગઢડા પ્રથમના 59મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે કે દેશ કાળ અને ક્રિયા તે ભૂંડા અથવા ભલા થાય. એમાં 3 વસ્તુ, દેશ કાળ અને ક્રિયા તે ભૂંડા અથવા ભલા થાય તેનું કારણ તે સંગ છે કે બીજો કોઈ છે? પછી શ્રીજી મહારાજે એના ઉત્તરમાં કહ્યું કે દેશ તો પૃથ્વી કહેવાય, તે સર્વ ઠેકાણે સરખો છે, કાળ પણ સરખો છે, પણ અતિશય જો મોટા સમર્થ પુરુષ હોય તે જે દેશમાં રહેતા હોય તેને પ્રતાપે કરીને ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય, ભૂંડી ક્રિયા હોય તે સર્વે સારા થઈ જાય છે. અને અતિશય ભૂંડા પાપી પુરુષ જે દેશમાં રહેતા હોય તેને યોગ્ય કરીને સારો દેશ, સારી ક્રિયા અને સારો કાળ હોય તે પણ ભૂંડા થઈ જાય છે. માટે શુભ અને અશુભ એવા જે દેશ, કાળ અને ક્રિયા તેના હેતુ તો પુરુષ છે. તે પુરુષ જો અતિ સમર્થ હોય તો સર્વ પૃથ્વીમાં દેશ, કાળ, ક્રિયા તે પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવર્તાવે, અને તેથી ઉતરતો હોય તો એક દેશમાં પ્રવર્તાવે, ને તેથી ઉતરતો હોય તો એક ગામમાં પ્રવર્તાવે, ને તેથી ઉતરતો હોય તો એક ફળીમાં તથા એક પોતાનું ઘર તેમાં પ્રવર્તાવે. એવી રીતે શુભ અશુભ જે દેશ, કાળ ને ક્રિયા તેનો હેતુ તો શુભ અને અશુભ એ 2 પ્રકારના પુરુષ છે. તો અત્યારે આમ જોઈએ તો કાળ પણ કળિયુગ વર્તે છે. એટલે આમ જો તો દેશ, ભારત દેશ પવિત્ર છે, પણ કાળ એવો છે. અને જો ખ્યાલ ન રાખો તો બારે બધા વાતાવરણ કળિયુગના એવા છે કે એના કારણે ન કરવી હોય ને તો એના યોગે કરીને ક્રિયા ભૂંડી થઈ જાય છે. મન લલચાઈ જાય, જીવ બળને ન પામ્યો હોય, ક્રિયા ભૂંડી થઈ જાય. આજે કળિયુગના દૂતો એટલા બધા જોર કરી રહ્યા છે કે ક્રિયા એને ભૂંડી કરાવી દે છે. પણ મોટા પુરુષનો જો સંગ છે તો ક્રિયા મહારાજ કે રૂડી થાય. જો એ જ પ્રમાણે પ્રથમના 29માં પણ ગોપાળાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત જે ભક્તિ તેનું બળ વૃદ્ધિને કેમ પામે? ત્યારે મહારાજે કહ્યું કે એના ઉપાય 4 છે. એક તો પવિત્ર દેશ, રૂડો કાળ,
ત્રીજી શુભ ક્રિયા અને ચોથો સત્પુરુષનો સંગ. એમાં 4 વસ્તુ એ જ આવી, દેશ કાળ ક્રિયા અને સંગ. પણ મહારાજ કે તેમાં ક્રિયાનું સમર્થપણું તો થોડું છે અને દેશ કાળ અને સંગનું કારણ વિશેષ છે. કેમ જે પવિત્ર દેશ હોય, પવિત્ર કાળ હોય અને તમ જેવા સંતનો સંગ હોય ત્યાં ક્રિયા રોડી જ થાય. અને જો સિંધ જેવો ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય અને પાતરીઓ અને ભડવા અથવા દારૂ માંસના ભક્ષણ કરનારા તેનો સંગ થાય તો ક્રિયા ભૂંડી થાય. માટે પવિત્ર દેશમાં રહેવું, ભૂંડો કાળ વર્તતો હોય ત્યાંથી આગું પાછું ખસી નિસરવું અને સંગ પણ પ્રભુના ભક્ત અને બ્રહ્મચર્યમાં યુક્ત એવા જે બ્રહ્મવેતા સાધુ તેનો કરવો. તો હરિભક્તને પરમેશ્વરની જે ભક્તિ તેનું બળ અતિશય વૃદ્ધિ પામે. તો દ્રઢતા વિશેષ કરવાની, વૃદ્ધિ પમાડવાની એનું કારણ પણ ભગવાને દેશ કાળ ક્રિયા સંગમાં સૌથી બળવાન સંગ બતાવ્યો છે. અને દેશ કાળ પણ અસર કરે છે, પણ જ્યારે અતિ મોટા પુરુષ, સમર્થ પુરુષ હોય તો ભલે એને ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય તો પણ એના યોગે કરીને ક્રિયા પણ રૂઢી જ થાય. પણ જ્યાં સુધી ભૂંડો સારાનો સંગ ન હોય ત્યાં સુધી ક્રિયા ભૂંડી થઈ જાય છે. આજે અમેરિકા જેવા દેશ છે, વિદેશો, દુબઈ જેવા દેશ છે, તો એ દેશ કાંઈ શાસ્ત્રોમાં સારા કીધા છે અને ત્યાં કોઈ એવા સત્પુરુષો કાયમ નિવાસ કરીને રહેલા છે, ત્યાં કોઈ ભગવાનના અવતારો થયા છે. તો પણ એવા દેશમાં રહીને પણ આજે ભગવાનના ભક્તો ભગવાનનું ભજન, ભક્તિ, ધ્યાન, ભજન કરે છે. એનું કારણ મોટા પુરુષનો સંગ. તો આજે ઘોર કળિયુગમાં સતયુગ સ્થાપ્યો, અનાદિ મોક્ષની રીત પ્રેમાનંદ કહે નહીં માને તો પછે થશે ફજેત. જે ઘોર કળિયુગની અંદર સતયુગ જેવા દેશકાળ સ્થાપન કરી દીધા ભગવાન સ્વામિનારાયણે. એનું કારણ ભગવાન પોતે પ્રગટ થયા, એમનો પ્રતાપ અને સાથે અક્ષર મુક્તોને લાવ્યા, આવા મંદિરો કર્યા, આવા આચાર્યો, આ સંતો, આ હરિભક્તો, આ સત્સંગનો યોગ આપ્યો. તો એના કારણે ભલે કાળ ભૂંડો છે બારણે, પણ આપણા માટે તો દેશકાળ સારા છે ભાઈ. કારણ કે આવા પવિત્ર સંતોનો યોગ છે, આવો સત્સંગનો યોગ છે, આવા મંદિરોનો યોગ છે. તો એના યોગે કરીને ક્રિયા પણ રૂઢી થાય અને ભૂંડાના યોગે ભૂંડી થાય. આપણા ઉમરેઠના ઈચ્છારામભાઈ શુક્લને બહુ ભગવાનના એકાંતિક ભક્તો થઈ ગયા. તો એમના જ વંશમાં એક હરિભગત અમેરિકા ગયા. આમ તો સત્સંગી હતા, ભજન ભક્તિ એમના વંશમાં બધું સારું હતું. અહીંયા હતા ત્યાં સુધી બધું સારું હતું, પણ ત્યાં જઈને ભૂંડાનો યોગ થયો, સત્સંગનો યોગ રહ્યો નહીં, તો એમની ક્રિયા પણ ભૂંડી થવા માંડી. દારૂ માંસનું ભક્ષણ કરતા થઈ ગયા, નિયમ ધર્મની કોઈ દ્રઢતા રહી નહીં. અનુભવેલી સત્ય ઘટના છે. પછી ગુરુવર્ય ધ્યાની સ્વામીજી સાથે હું હતો અમેરિકા, તો ત્યાં ગયા, એમના ઘરે પધરામણી કરી. સ્વામીજી તો સમર્થ પુરુષ બધું જાણી જાય. સ્વામી કે તમે આવા, તમારા પિતા બાપ દાદા આવા ભગવાનના ભક્ત,
તમે તો આટલા ભગવાનના એકાંતિક ભક્તોને તમે સારો સત્સંગ રાખતા, આ દારૂમાં સ્નારવાળે ક્યાં ચડી ગયા? હવે ત્યાં તો જરાક એને ખચકાટ થતો તો, નાના સ્વામી એવું સ્વામી કે નહીં, આ ફ્રીજમાં બોટલ પડી કાઢી, કે ફ્રીજમાંથી દારૂની બોટલ કઢાવી. ને પછી તો સ્વામીજીએ એને ખૂબ ભગવાનના મહિમાની વાતો કરી સત્સંગ કરાવ્યો. તો તેદી એણે બધું ઘરમાંથી કાઢીને ચોખ્ખો કરીને પાછો કંઠી બીજી વાર વર્તમાન ધારી કંઠી પહેરીને પાકો સત્સંગે થયો છે. તો આમ કહેવાનું એ છે કે મૂંડા દેશકાળ છે, પણ એમાંય જો એની દ્રઢતા એમને એમ રહે છે તો એને મોટા પુરુષનો સંગ છે, એને કરીને એની ક્રિયા રોડી થાય છે. દેશ ભૂંડો છે તો એ ભૂંડા દેશની એને અસર થતી નથી, ભૂંડા કાળની પણ અસર થતી નથી. જો હમણાં થોડા ટાઈમ પહેલાં 2-4 હરિભક્તો હતા, દુબઈથી આપણે હરિભક્તો આવ્યા હતા બધા. તો ત્યાં આપણું મંડળ સરસ ચાલે છે. તો દુબઈ કાંઈ દેશ પવિત્ર છે? સિંધ જેવો ભૂંડો દેશ કીધો ભગવાન. શાસ્ત્રની દ્રષ્ટિએ પવિત્ર દેશ કહેવાય નહીં, પણ એવા દેશમાં રહીને આજે રજાના દિવસે બધાએ હરિભક્તો સવારથી કરીને રાત્રિ સુધી અખંડ ધ્યાન, ભજન, કથા, કીર્તન, એ સિવાય બીજી સેવા, સત્સંગ, આ સિવાય રજાના દિવસમાં કોઈ ફેલફતૂર કે બીજી વાત નહીં. એવું આખું મંડળ તૈયાર થયું છે. ખૂબ સત્સંગ ભજન કરે. સવારમાં ત્યાં ધ્યાન કરે, પાછા કલાક તો બધા ધ્યાન કરે અને કથા કીર્તન કરે. સવારથી ભેગા થાય, બપોરે 12, 12, 1 વાગ્યા સુધી ભજન કરે. પછી પાછા ઘરે જઈ ઠાકોર જમાડી પાછા આવે ને પાછા સાંજે જનરલ મોટી સભા હોય. આમાં બધા જે આવા એકાંતિક ભક્તો એ બધા ભેગા થાય, જેને ઉત્તમ દ્રઢતા છે એવા ધ્યાન ભજન કરવાવાળા, અને પછી મધ્યમ ને કનિષ્ઠવાળા બધા સાંજે ભેગા થાય. અને સાંજે પછી ત્યાં ભજન ભક્તિ સત્સંગ રાત સુધી કરે. તો ત્યાં સત્સંગ સભા કરે અને પછી રાત્રે બધું વાઇન્ડ અપ કરી 9-10 વાગે પાછા જ્ઞાન ગોષ્ઠી કરીને 10 વાગે રાત્રે છૂટા થાય. જો તો સવારમાં 8થી કરી રાત્રે 9-10, ને સવારમાં વહેલા ઉઠીને માળા, પૂજા પાઠ, ધ્યાન ભજન એ તો કરવાનું, અને એ પતાવીને નિત્યક્રમ પતાવીને પછી 8 વાગે બધા ભેગા થાય. તો આવા દેશમાં રહીને પણ એ ભજન ભક્તિ કરે છે. એનું કારણ મોટા પુરુષનો સંગ, અતિ સમર્થ પુરુષ મળ્યા, એના કારણે એની ક્રિયા રૂઢી થાય છે. ભલે ભૂંડા દેશ છે, એની દ્રઢતા જેમ છે એમ જળવાઈ રહે છે ભજન સ્મરણની. તો એનું કારણ મોટા પુરુષનો સંગ અને એનો પુરુષ પ્રયત્ન બે ભેગું થાય. આજે અમેરિકા જેવા દેશમાં પણ એવા ભગવાનના ભક્તો ધ્યાન ભજન, બહારનું પાણી ન પીએ, પ્લેનમાં ગયા હોય તો ત્યાંય પાણી ન પીએ, અને ક્યાંક મેળ પડે ને તો નાઈને પ્લેટફોર્મ ઉપર ત્યાં પૂજા કરવા બેસી જાય. ત્યાં એવી દ્રઢતા. દેશ વિદેશમાં જાય તોય બધું પાણી ભેળું રાખે, અને ક્યાંય રસ્તામાં તો નાયા ધોયા વિના પાણીએ ન પીએ. ત્યાં નળ હોય તો ત્યાં પછી નળ માંજીને ગરણો બાંધીને પાણી ભરી લે પોતાનું, પછી નાહી ધોઈને પાણી પીએ. આવા નિયમો પાડે અને ધ્યાન કરે, ભજન કરે, રોજ 5 માનસી પૂજા કરે, રોજ ધ્યાન કરે, કથા કીર્તન કરે, જ્ઞાન ગોષ્ઠી કરે. આવા બધા નિયમો અમેરિકા જેવા દેશમાં રહીને પણ એ ભક્તો પાડે છે. કારણ મોટા પુરુષનો સંગ. સ્વામીજી ત્યાં અમેરિકામાં કાયમ પ્રવચનમાં કહેતા કે કર્મની રેખ પર મારી મેઘ, મેટા લખ્યા વિધાતાના લેખ. સ્વામી કે કર્મની રેખ ઉપર મેઘ મારી દીધી
અને મેટ્યા લખ્યા વિધાતાના લેખ. એટલે મહારાજ સ્વામી કે વચનામૃત તમે વાંચો ખગોળ ભૂગોળનું. 12.5 દેશ ઉત્તમ કીધા છે, એમાં અમેરિકા આવે છે? નથી આવતો સ્વામી કે. તો પણ એવા દેશમાં રહીને તમે આવું ભજન ભક્તિ કરો છો એનું કારણ ભગવાન અને મોટા પુરુષની કૃપા. નહીંતર આ થાય નહીં. શાસ્ત્ર પ્રમાણે તો એવા ભૂંડા દેશમાં રહી, ભૂંડા કાળમાં રહી અને ક્રિયા રૂઢી કરવી એ શક્ય નથી. પણ મોટા પુરુષનો સંગ છે તો એને ક્રિયા રૂઢી થાય છે. માટે અહીંયા મહારાજ એમ કહે છે કે ભલે દેશકાળ અસર કરે, ગાફલપણું ન રાખવું, પણ હવે કદાચ પ્રારબ્ધ અનુસાર હવે અથવા તો જે કાંઈ ધનના લોભે, પણ એ ભગવાનની ઈચ્છા વગર કાંઈ શક્ય થતો નથી. તમે આવા ઉત્તમ દેશમાં જન્મ મળ્યો છતાં એ દેશમાં ગયા તો એ પ્રારબ્ધ તમારા મોટા છે. ને મોટા ભાગે જો એ ધોળિયાને ઓછો સત્સંગ થાય, જે ઇન્ડિયાવાળા હોય ને એને ત્યાં રહીને ભજન કરી શકે છે. પણ કોઈ એવા ધોળિયા નીકળી જાય હો, એવા ભોંડા દેશમાં રહ્યા છતાંય એને ખબર પડે. નિયમ એક સ્વામીજી પાસે એવો આવ્યો તો ધોળિયો. હવે સ્વામીજીને મળવા બેઠો તો પછી હવે સ્વામીજી તો 4 ચોપડી ભણેલા ગુજરાતી જ ને, ઓલો તો ઇંગ્લિશ કાંઈ સમજે નહીં. વચ્ચે અમારે યશવંતભાઈ બેઠા. સ્વામી કે ના કોઈની જરૂર, તમે જાઓ, હું એ બોલીશ એ સમજી જશે અને એ બોલશે એ સ્વામી સમજી જાય લ્યો. અને તો એ પાછો નિયમ ધર્મ પાડતો ને પંચરત્માન પાડીને સત્સંગી થયો. દર ગુરુ પૂર્ણિમાને સ્વામીને પત્ર લખતો. તો આવી રીતે એવા દેશમાં કોઈક એવો પૂર્વનો બલિષ્ઠ જીવ હોય તો એને આવો સંસ્કાર થાય. એટલે મહારાજ કે આ રીતે ભૂંડા દેશકાળ ક્રિયા સંગ એનું કારણ આમ જુઓ તો પુરુષ છે. માટે ઉત્તમ દ્રઢતા હોય તો પણ જો ભૂંડા દેશકાળ ક્રિયાનો સંગ જો ભૂંડો થાય તો દ્રઢતાને પાડી નાખે. માટે સારાનો સંગ કરવો. સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની.